151 भाणजी सदा जगसीवाड़ी। 200 रुपया वालजी रामजी। 100 रुपया देवजी वसराम। 551 दिव्या इंडस्ट्रीज। 251 श्री राम इंडस्ट्रीज। 1111 उत्तम वेल्डिंग श्यामजी भाई। 211 स्व मुरजी अर्जन। हस्ते कपिल मुरजी। 105 रुपया राम भरोसे। 5000 रुपया स्व हेमत भाई राम भाई माडम मेमोरियल ट्रस्ट हस्ते पूनमबेन माडम। 1100 रुपया आला भाई जोगल कांग्रेस प्रमुख खंभालिया। 1151 जेठा भाई देवजी भाई पटेलिया। तो आ रीते फाळानी सरवाणी चालू ज छे। हजी कोईने लखाव तो काउंटर पर लखे ज छे गेट पास। छेल्ले रामदेव पीरनो हेलो संभळायो। आ टेलिफोननी शोध ત્યાંથી થઈ હશે। હેલો આ હેલો ત્યાંથી શરૂઆત થઈ ટેલિફોનની। આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો। સાંભળજો, શિવરાત્રીનો પવિત્ર દિવસ બે મિત્રો ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ગયા। સાચો સમજણ વાળો વર્ગ મળ્યો છે ભાઈ। આ ત્રીજો દોર છે ને 9 થી 12 વાગ્યા સુધી હાવ ખોટા આવે, 12 થી 3 માં હોય ને એ ગેરંટેડ હોય, પછી 3 થી 6 માં બેઠા હોય ને ઘેરે કોઈ કમાડ ખોલે એમ ન હોય। જોકે અમે એવો અવસર નથી આવવા દેતા, અને અહીં તો સગવડ સારી છે, ચા ને ઠંડુ ને પાણી નું બધું આવ્યા જ કરે। 10-10 મિનિટ આ ભાઈ પાણી ફેરવા કરે છે। તો શબ્દો પર ધ્યાન આપજો। સમજણો વર્ગ છે, પાછળ વડીલો બેઠા છે બધા, થોડીક 10 મિનિટ આપની એવી મસ્તીની લેવી છે, મજા આવશે। ના હવે ફાળાનું ક્યાં કામ છે કઈ? ગૌ માતા રાજી થઈ ગઈ, વાહ થઈ ગયું। આ પેલા જ આયોજક એવા જોયા છે જેને ના પડી કે હવે ગૌ માતા રાજી થઈ ગઈ, હવે ફાળાનું કામ નથી। આ પહેલી વખત આ જોયા મેં। અરે દયા ભગવાનની, હજી તો જુઓ ગૌશાળા મોટી બનશે અને દર વર્ષે આવું કંઈક ને કંઈક કરીને જ રાખવાનું। હા એમ, આનું નામ જ જીવન કહેવાય, બાકી તો કેટલાય આવીને વયા ગયા। આનું નામ જ મજા છે। કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે। હે ત્યાં પછી ભલામણ આનાથી થકા, હજી તો આવડી બીજી ગૌશ, ત્યાં પછી હજી તો જમાવાની છે। તો હાલો, ઘણી વાતો થઈ ગઈ, 2-4 શબ્દો મજા આવશે એવા ધ્યાનથી સાંભળજો। એક ભજન એવું ગવાય છે મથુરભાઈ, અડીકડી વાવને નવઘણ કુવો, ત્યાં સર્વનો જન્મ હુઓ। અડીકડી વાવ જુનાગઢમાં છે। નવઘણ ને 200 વર્ષ થયા, એ સર્વનો જન્મ જુનાગઢમાં થયો હતો। સમજવા જેવું। ભગવાન શ્રવણ તો રામચંદ્રજી ભગવાનની પહેલા જન્મ્યા હતા અયોધ્યામાં। અડીકડી વાવને નવઘણ કુવો, ત્યાં શ્રવણનો જન્મ હુઓ। ઘડીક તો આ શબ્દ આપણે ભજન વિચાર કરતું કરી મૂક્યો। ખોટું છે એવું આપણું કહેવાનું જ નથી, પણ આપણે સમજાતું નથી એટલું પાકું છે। ખોટા રે પુસ્તક ને ખોટા પાનિયા, ખોટા કાજીતણા કુરાન રે, એમાં લખ્યા ને ભાઈ ખાય રસોઈ દિન આવશે। કાજીના કુરાન ને ખોટું કહેવાય, રામાયણ ભાગવત ગીતાના ગ્રંથોને ખોટા કહેવાય। સાચો શબ્દ શું છે ખબર છે? ખોલો રે પુસ્તક ને ખોલો પાનિયા, ખોલો કાજીતણા કુરાન રે, એમાં લખ્યા ને ભાઈ ખારે સોઈ દિન આવશે। આમ છે લ્યો, એને બદલે ખોટા રે પુસ્તક ને ખોટા પાનિયા। ખોટું છે એ આપણું કહેવાનું નથી, આપણી સમજણની બહાર છે એટલું હું તો કહી શકું। દેવાય પંડિતની વાણી છે, ખોટી હોય જ ના શકે, પણ સમજવું જરૂરી છે।
શિવરાત્રીનો પવિત્ર દિવસ બે મિત્રો ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ગયા. એટલી બધી લાઈન હતી મંદિરમાં. એક મિત્ર એમ કહે છે કે હું બગીચામાં બેઠો છું, હું દર્શન કરવા નથી આવતો. ઓલો મિત્ર કહે છે કે ભલામણ શિવરાત્રીનો પવિત્ર દિવસ છે ને દર્શન કરવા આવવાની ના પાડે છે. તો કે નહીં, મને નહીં ફાવે. એક જણો બગીચામાં બેઠો છે, એક જણો લાઈનમાં દર્શન કરવા માટે ઊભો રહી ગયો. બહુ સરસ પ્રસંગ જો, સાંભળવા જેવો, મજા આવશે તમને. એક જણો બગીચામાં આટા મારતો તો 5 તોલાનો હોનાનો ચેન મેળ્યો બગીચામાંથી. પગમાં ઠેસ વાગી, 5 તોલાનો હોનાનો ચેન મેળ્યો બગીચામાંથી. બીજો મિત્ર દર્શન કરીને બહાર આવ્યો, 1.5 કલાક લાઈનમાં ઊભો, ભોળાનાથના દર્શન કરીને બહાર આવ્યો અને જ્યાં બૂટ પહેરવા ગયો ને તો બૂટમાં એક વીછી બેસી ગયો તો. જોરદાર ડંખ માર્યો વીછીએ. એ રાયડું પાડતો પાડતો બગીચામાં આવ્યો. બગીચાવાળો મિત્ર કે શું થયું? તો કે વીછી કડી ગયો. ક્યાં હતો? તો કે બૂટમાં બેસી ગયો. હું ફાયદો કાઢ્યો? 1.5 કલાક દર્શન કરવા લાઈનમાં ઊભો ને છેલ્લે વીછી કડી ગયો. આ જો બગીચામાંથી 5 તોલાનો સોનાનો ચેન મેળ્યો. બંને મિત્રો વાતો કરે છે. એમાં ભગવાધારી સંત મંદિરને ઓટલે બેઠા બેઠા બંનેની વાતો સાંભળે છે. છોકરા હું વાતો કરો? બાપુ દર્શન કરવા ગયો તો આને વીછી કડી ગયો. હું બગીચા આંટા મારતો તો બગીચામાં હોનાનો ચેન મેળ્યો. 1 મિનિટ માટે સંત ભગવાને સમાધિ લગાડી, સમાધિમાં જોયું, સમાધિ ખોલીને પછી કીધું કે જે દર્શન કરવા ગયો તો ને એને જિંદગીનો છેલ્લામાં છેલ્લો દી હતો. આ ઝેરીમાં ઝેરી એને સાફ કરવાનો હતો, પણ સાચા ભાવથી ભોળાનાથને પ્રાર્થના કરી છે. મૃત્યુ યોગનો હતો એ ટળી ગયો. વીછીના ડમથી કામ પતી ગયું. તું આજે દર્શન કરવા ગયો હોત ને તો 7 પેઢી સુધી ખૂટે નહીં એટલું તને ધન મળવાનું હતું. આજે તને લક્ષ્મી યોગ હતો. તું તારી હોશિયારીમાં બગીચામાં આટા મારવા માંડ્યો ને 5 તોલાના ચેનથી પતી ગયું. એટલે કીધું છે મેરે ભોલે કે દરબાર મેં સબકા ખાતા હૈ. મેરે ભોલે કે દરબાર મેં સૌ કોઈ ખાતા હૈ. એના જ ખાવાનું છે ને એના છે. મજાની વાતો છે. પાકિસ્તાનમાં એક બિલાડીએ બચ્ચાને જન્મ દીધો. પાકિસ્તાનમાં તો બિલાડીના બચ્ચા જન્મતા બોલતા હતા પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન જિંદાબાદ. એના પ્રમુખ હતા મુશરફ. મુશરફને કોઈ ફોન કર્યો, મુશરફજી જલ્દી આવો. કેમ? બિલાડીના બચ્ચા બોલે પાકિસ્તાન જિંદાબાદ. મુશરફ કે હમણાં ઓફિસમાં કામ બહુ છે, 4-5 દિવસ પછી આવું. 4-5 દિવસ પછી મુશરફ બચ્ચા બોલતા હતા હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ. મુશરફોને ખીજાણો, તમે કહેતા હતા ને પાકિસ્તાન જિંદાબાદ, તો કે એમ જ બોલતો હતો. 4-5 દિવસ થયા ને તો બચ્ચાની આંખો ખુલી ગઈ. ભાઈ ભાઈ, એ જેની આંખો ખુલી જાય એને તો કામ થઈ જાય. હો ક્યાં વાત હે. પ્રસંગોની મજા છે. અમેરિકામાં મારો કાર્યક્રમ હતો. ગયા વર્ષે ગુજરાતી સમાજમાં સફારીનો સૂટ ને પહેરીને ગયા હતા. લેંઘો જબો મુખ પડતા સફારી પહેરી. પહેલી વાર અમેરિકા ગયા ને મેં વોટ પાડીએ. તે પછી બૂટ પહેર્યા હતા. તે બૂટને પાલિશ કરાવવાના હતા. અહીંયા માણસ ના હોય પાલિશ કરવા માટે, મશીન હોય. હવે $5 પાલિશ કરાવવાના થાય. $1 ના 45 રૂપિયા. $5 એટલે $450 થાય. હવા 100 રૂપિયાના તો બૂટ હતા. આપણો જીવ કેમ હાલે? મેં તો હું આઈડિયો કર્યો, મશીનમાં એના મશીનમાં એક પગ નાખો એટલે પાલિશ થઈ જાય. એ પગ બહાર કાઢી નાખો, પછી બીજો પગ નાખો, બીજા પગને પાલિશ થઈ જાય. પગ બહાર ન નીકળે. 5 પાઉન્ડ નાખો ને પછી ચીપિયો ખુલે. મેં તો પગ નાખ્યો, પાલિશ થઈ ગઈ. બીજો પગ કાઢીને બીજા મશીનમાં નાખ્યો, ઓલી બાજુ મફતમાં પૈતું. મજા બહુ આવે. મારી આગળ એક ભૂરી હતો ને એ હલવાણો, એને પગ નાખ્યો, એક જ પગ નાખ્યો ને પકડી નાખ્યો. મેં નાખ 5 પાઉન્ડ. અમુક વાતોની મજા છે. અમેરિકાથી હમણાં એક ભૂરી આવ્યો હતો, ભોરેશ કુમાર.
ભારત સરકારે ટુરિસ્ટ ગાઈડ તરીકે ભૂમિયા તરીકે મારી નિમણૂક કરી. હું તો ગોરીને મારા ગામ લઈ ગયો દ્વારકા. 100 ભુરેશ કુમાર આવ્યો ફરવા માટે તેને એને સીધો ટેક્સી કરીને લઈ ગયો, પ્લેનમાં લઈ ગયો. એ ભાઈ મિત્ર મંડળ, મારા દીકરા ગાડલા વૈધાઈ લઈ ગયા, પાથરીને હોઈ ગયા. હું કામ અમે ન હોઈ જાય તો અહીંયા લે, ભલે ભલે. નૌકાકરી રમે એવા છે. ના ના બાળક જ તમારે જમાવા રાઢો પવન છે. સરપંચે છૂટ આપી છે, જાઓ ઉઠવાનું દઉં. ના ના અરે પણ જલસા કરો, હમણાં વેકેશન છે ને, જલસા કરો. વાહ, હું અમે છોકરા કંટાળીને આવ્યો. મારા મોલામાંથી અનાથ આશ્રમ વાળા નીકળ્યા હતા ફાળો કરવા. એ ઘેરે ઘેર 2 છોકરા લખાવ્યા. ઠીક હતું નથી, લઈ જાઓ. પેલા બપોરની ગાડીમાં પાછા વહી ગયા. ઘેરે ઘેરે 2 આવશે તો આપણે ક્યાં નાખવા? એમાં બેનો એમ કરે, રાંદરના લોટા તેડે પછી છોકરા ન તેડે. અમાર મુનિયાના પપ્પા વગર હાલે જ નહીં એમ કહીને મુનિયા પપ્પો રેકડો કરે આખો દી. દાંત કાઢોમાં બોલાવ્યો એટલે સાંભળવું પડે બધું. હજી તો જુઓ ચોકઠા કટાવી નાખું. હવે મજા આવી મને બોલવાની. હો ભાઈ ભાઈ, ઓલો તો બધો ટાઈમ મારો ફાળામાં ગયો એમ. હવે મજા કરાવો સમજો. અરે ભાઈ ભાઈ હવે જલસા કરો. વાહ. તો વાત એ કરતો તો કે અનુભવમાંથી બધા પ્રસંગો મળે છે, ધ્યાનથી સાંભળજો. પાયાથી માંડીને શિખર સુધી આખું મંદિર આરસ પથ્થરનું બનાવેલું, ભગવાનની મૂર્તિ આરસ પથ્થરની, બોચંબટ કાઢવાના પગથિયા આરસ પથ્થરના, પાણીયારું આરસ પથ્થરનું, મંદિરના આગળ બેસવાના ઓટલા આરસ પથ્થરના, આખું મંદિર આરસ પથ્થરનું બનાવેલું. ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ભગત ગયા. તમેવો માતા ચપિતા તમેવો પ્રાર્થના કરે છે. એમાં ભગવાનની મૂર્તિ અને બુચંબર કાઢવાના પગથિયા બંને વાતો કરે છે. પગથિયાએ કીધું કે ભગવાન તમે એક જ પથ્થરમાંથી બન્યા છો, હું એક જ પથ્થરમાંથી બન્યો છું. આ છે ને બંધ કરવાના. લાવો લાવો લાવો. વાહ ભાઈ વાહ, વાહ જીગરીઓ વાહ, સરસ. હવે હો ની લેતી આવજો ભાઈ. પાયાથી મળીને આખું શિખરનું આખું મસ્તીનું પારસનું બનાવેલું મંદિર આરસ પથ્થરનું, એમાં ભગવાનની મૂર્તિ ને પગથિયા બંને વાતો કરે છે. પગથિયાએ કીધું કે ભગવાન તમે એક જ પથ્થરમાંથી બન્યા છો, હું એક જ પથ્થરમાંથી બન્યો છું. તમારી ઉપર લોકો ફૂલ ચડાવે છે, મારી ઉપર બૂટ ચંપલ કાઢે છે. એનું શું કારણ? તો પે ચમન और मुझ पे पाँव. ભગવાનને બહુ સારી વાત કરી. પગથિયા કારીગર ટાંકણું ને હથોડીને તને ઘડતો તો, કારીગર ટાંકણું ને હથોડીને મને ઘડતો તો, તને એક જ ટાંકણું માર્યું, તું તૂટ્યો અને મેં હજારો ટાંકડાના ઘા સહન કર્યા, એટલે લોકો મારી ઉપર ફૂલ ચડાવે છે. તું તૂટ્યો અને મેં સહ્યો. હે એક ભાઈ દવાખાને ગયા. ડોક્ટર સાહેબ હું જ્યાં અડું ત્યાં મને દુખે. ડોક્ટર કે આવું કઈ અમારે ભણવામાં નથી આવતું. હું ડોક્ટરની બાજુમાં જ બેઠો. મેં સાહેબ એની આંગળીમાં જ ગુમડું થયું છે. જ્યાં અડે અહીંયા દુખો ને તાર બાપને ફોડખીથી ન દેખાતી. હમણાં એક હાથીનું ઓપરેશન કર્યું. હાથીનું 18 કલાક ઓપરેશન આવેલું. હાથીનું સીવી લીધું, ઓપરેશન કરી લીધું. અડધી કલાક પછી નર્સ આવી, ડોક્ટર સાહેબ મહેતા દેખાતા નથી. અંદર સિવાય ગયો. કોકના ઉઠમણામાં બેઠો એમ બેઠો હતો. હસવાનો કાર્યક્રમ ભાઈ, હસવાનું પણ. હા મજા. નિશાળમાં હું ભણતો ને, મારા શિક્ષક હતા, એનું નામ હતું ચુનીલાલ. ઊંચું જોઈને જ ભણાવે. અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં પેલો પગ મૂક્યો, પછી એમણે શું કર્યું? મેં કીધું પછી બીજો પગ મૂક્યો. બોલ જીતું, મહાત્મા ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? સાલમાં નહોતો તો ગોદડામાં થયો હતો. બોલ જીતું, ગંગા નદીમાં નાતી વખતે મોઢું કઈ બાજુ રખાય? લુગડા કાઢ્યા હોય એ બાજુ. બોલ જીતું, મોટામાં મોટી રાણી કઈ? ઉઘરાણી.
પછી મને કે લીંબડી ગામે ગાડી મળી. મેં કહ્યું હા પાછળથી બોલીએ તમે થાય લીંબડી ગામે ગાડી મળી, બે બાજુ બોલીએ કાંઈ. બીજું એ કઈ આવડે છે એવું? મેં કીધું હા, જા રે બાવા બારે જા. પાછળથી બોલો ઈ જ આવશે, જા રે બાવા બારે. હજી આવડે જ? મેં કીધું હા, જા માણકા કાણમાં જા. હજી આવડે જ? મેં કીધું હા, જો બુધા ધાબુ જો. હજી આવડે જ? મેં કીધું હા, નવ જીવન. હજી આવડે જ? મેં કીધું હા, મલયાલમ. હજી આવડે જ? મેં કીધું છેલ્લું એક આવડે, તમે મને મારો નહીં તો કહું. હોશિયાર છોકરાને મરાય બોલજો. મેં કીધું જો ચુનિયા નીચું જો. પછી નિહારે ગયા નથી આપણે, છેલ્લો પીરિયડ હતો. પછી ચૂનિયો ઘડવા દે મને નિહારમાં. બાળપણમાં કોમેડી થાય, નાની ઉંમર સ્કૂલમાં ત્યારથી કોમેડી કરતો. ખરેખર મજા આવે છે વાતું નહીં. આગળ વધીએ. અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળમાં મારો ઉતારો. અમદાવાદના કાર્યક્રમ હોય ને ત્યારે 9:30 કાર્યક્રમ પૂરો કરીને પછી ગુરુકુળમાં આવીને હોઈ જવાનું. અહીંયા હોટલમાં ઉતારો ન કરીએ. સવારમાં 6 વાગે મોર્નિંગ વોક કરવાની ટેવ. દ્વારકા ઘેરે હોઉં તો સવારમાં 6 વાગ્યામાં ફરવા નીકળું. સવારના પોરમાં મસ્તીથી હાલ્યા જતા હોય ને બહુ સારા વિચાર આવે. 6 વાગ્યામાં મોર્નિંગ વોક કરવા નીકળો અમદાવાદ. એક ભિક્ષુકે સલામ કરી, ભિખારીએ ભિક્ષુકે એટલા જ ભાવથી મેં એને સલામ કરી. એને એમ ન થાય કે મારું આને અપમાન કર્યું. ભિખારી હોય તો હું થઈ ગયું, કોક દી આપણો વારો આવે. ભિક્ષુક બહુ રાજી થયો, સલામ કરીને રાજી થયો. મને કે શેઠ એક ચા પીવીશ. આ બધું ધ્યાનથી સાંભળો ને કે ઉપરથી જાય. સાંભળજો. ભિક્ષુકે સલામ કરી, મેં એને સલામ કરી, રાજી થયો. મને કહે છે તે ચા પીવી છે. મેં કીધું પાઈ દઉં. એક રેકડી હતી, મેં કીધું સારામાં સારી એક ચા આપું ભિક્ષુકને. ભિખારીએ મને હુકમ આગ્રહ કર્યો. મને કે તમે પીઓ, ચા બહુ સારી બનાવે. મેં અડધી ચા મને આપી દે. હાલ, બે જણે ચા પીધી. ભાવનગરી ગાંઠિયા પડ્યા હતા બરણીમાં. મેં થોડોક નાસ્તો કરશો? ભિક્ષુક બહુ રાજી થયો. મેં કીધું 100 ગ્રામ ગાંઠિયા એમને આપો. મને કે તમે ખાઓ. 50 ગ્રામ ગાંઠિયા મેં ખાધા. બે જણા ચાંદ ગાંઠિયા ખાઈ ગયા. મુશ્કેલી પછી ચાલુ થઈ. 6 વાગ્યામાં મોર્નિંગ વોક કરવા નીકળી તો ખિસ્સા પાકીટ તો હોય જ નહીં ભેગું. 6 વાગ્યામાં પૈસાનું શું કામ હોય? ઘણા મામા ફાફા માર્યા હોય તો નીકળે. 6 વાગ્યામાં પૈસાનું શું કામ હોય? મેં કીધું કરી વાત બરાબર નહીં. મેં કીધું કોઈક જાણી તો માણસ નીકળે તો આબરૂ રહી જાય. જેથી તમે ટિકિટ લીધી હોય તેથી ચેકિંગ ન આવે, ન લીધી હોય તેથી જ પકડે. કોઈ નીકળું નહીં જાણી તો માણસ. ભિખારી સમજી ગયો, હેરાન થાવમાં હું આપી દઉં. 10-15 મંદિર ફરી હવે 8 પાવલા ખાઈ ચાંદ ગાંઠિયા પૈસા ભિક્ષુકે ચૂકવા. હું બહુ દુઃખી થયો. દાતારનો દીકરો હું થવા ગયો અને ભિક્ષુક પૈસા ચૂકવે. મેં કીધું મારી ભેગું રિક્ષામાં બેસી જા, ગુરુકુળમાં મારો ઉતારો છે. ચાના પૈસા આપી દઉં, ગાંઠિયા આપી દઉં, માથે તને 10ની નોટ વાપરવા દઉં. હાલ. ભિખારી કે ચાંદ ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રહેવા દેજો. કે બોલો બોલો બધું પાડ્યો શબ્દ વાપરો મારા હાથ. ચાંદ ગાંઠિયામાં પાડ્યો હોય કે હવે રિક્ષામાં રહેવા દેજો. મેં કોઈ વિશ્વાસ રાખ. હું ટીવી કલાકાર જીતુભાઈ દ્વારકા વાળા. મને કે 100% કલાકાર મને હોય શકતા હશે. સેટ નીચે ઉતરા, सूफी संत ने जगाड़ा. आप इतनी गहरी नींद में कैसे सो सकते हो? आप इतनी गहरी नींद में कैसे सो सकते हो? सूफी संत ने बहुत सारा जवाब दीधो. भगवान ने तुमको वो सोना दिया है, मेरे को ये सोना दिया है. बात सिर्फ सोने की है. सेठे कीधु आपका पता बता दो. सूफी संत के पता क्या? खाक बतावे. जहां बिस्तर लगा दिया अपना, मुकाम बन गया अपना. भाई भाई मुंबई में 2 कड़का भेगा थी के नोटू छापा बैठा. 10 ની નોટું છાપવા નથી, પાવર ગયો. 14ની છપાઈ ગઈ અને કડે છેડા હો. 14ની નોટું ક્યાં નાખવી? એ કે હાલો કો ગામડો ગોતી, ધરમપુર જેવું ગામ હશે. એક ભાભલા બેઠા હતા પાન ને ગલે. દાદા 14 રૂપિયા છૂટા દો. દાદો કે 14ની નોટ ક્યાંથી કાઢી? દાદા મુંબઈમાં હમણાં બહાર પડી, ગામડામાં આવતા વાર લાગે. દાદા એ હાથની 2 કાઢી. ઓલા 2 જણાને ઘુમરીએ નાખી દીધા. હો એ કે હાથની 2 તો કે ધરમપુરમાં હમણાં બહાર પડી. હે મુંબઈમાં આવતા વાર લાગે. દુનિયામાં શેરની માથે સવા શેર પડ્યા છે.
એકનો સ્ટુડિયોમાં ફોટો પડાવવા ગયો, પાસપોર્ટ સાઈઝનો નનકો ફોટો પાડો, એમાં મારા બૂટે આવવા જોઈએ. એટલે પાસપોર્ટ સાઈઝના ફોટામાં બૂટે આવવા જોઈએ. ફોટા આવરે એનો બાપ હતો, એ કે માથે મૂકી દો આવી જાય. આ દુનિયા મારું કોણ કોને છેતરી જાય ખબર નથી પડતી. વાણીઓને મારવાડી ભગવાનના મંદિરે ગયા. ભગવાન મારવાડી કે માગી લે, તો કે હાથ પેટવીથી જલસા કરે એટલું બધું આપો. ભગવાન કે તથાસ્તુ. વાણી એમ કે તું માગી લે, તો કે મારવાડીને આપે એટલું બધું મને આપો. તથાસ્તુ. ચોર બેઠો તો એટલે ભગવાન કે તું માગી લે. ચોર કે આપણે કઈ નથી દીધું, બે જણાનું સરનામું આપો, બાકીની સગવડ હું કરી લઈશ. એવી અઘરી હું ભટકાઈ, મજા આવે. કાર્યક્રમ હતો, મથુરભાઈ કહેતા હતા જીતુભાઈ એકાદું કીર્તન કરાવો. ગાવાનો મારો વિષય નથી ભાઈઓ, તેથી ગાયું પ્રાણે. મેં કીધું સાધુ સંતો મહંતો આવ્યા છે, એનું ચરણ ધોઈને શેણામત લેવું જોઈએ, આપણી કાયા પાવન થાય એમ કરીને મેં તો ઉપાડ્યું. એ ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ. બધા લોલમાં ફેરવું થવાનું. ક્યાં લોલ? ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ. લોલમાં આવવું જોઈએ. પેલા ધીમું ધીમું હાલે, કીર્તન પૂર્યા પછી ડોકર વાળા સલટી વગાડે. હે સોયણો ધોઈને શરણામત લીજે રે લોલ. સોયણો ધોઈને, સોયણો નહીં ચરણો કહો, સાંભળો તો ખરા. ઓલું ચરણો બોલો પછી લોલમાં ફેરો થાય. આ કીર્તન તો માન પૂરું કર્યું. મેં કીધું બીજું કીર્તન પડી, આમાં કઈ જામ્યું નહીં. આજની ઘડી તેરડિયા મણી એજી મારો વાલો આવ્યાની વધામણી જી રે. માઇક બરોબર નહોતું, સામે વાળાને સમજાતું નહોતું, એ હું ઝીલતા હતા ખબર છે. આજની ઘડી તેરડિયા મણી મારો વાલો આવ્યા ને વહુ ધાવણી જી. એટલે રેવા દે કહું છું, વધામણી કહું છું. મેં મથુરભાઈ કીધું મને ગાવાનું કોઈ કેવું નહીં હો ભાઈ. આવા ડખે ચડી જાય કારણ વગર ના. કાંતિભાઈ હા ગ્રેટ ઉંગલી. વાહ ભાઈ વાહ. આમાં ઓલી વાતોનું જે સંકલન હાલતું હોય ને આમ સિરિયલ, એમાં ડિસ્ટર્બ થાય. આમાં વાંધો એક જ ગોળ કરી જાય એની એમાં વાંધો નથી, પણ ઓલી જે વાતોની ધારા આવેલી જતી હોય ને, ચોપડી તો નથી, ખોપડીમાંથી બોલવાનું છે બધું, ચોપડી તો છે નહીં. વાત મારી એમ છે, બીજું કઈ નથી. તમે પ્રેમથી ગોર કરો છો, ધર્મના કામમાં પૈસો એટલા માટે બોલતા નથી કઈ, બાકી આ ગ્રુપ પડે. ભજન ગાતા હોય ને મસ્તી ત્યાં ગોર કરો વાંધો નહીં, પણ વાતોનું સંકલન હાલતું હોય ને એમાં એક યારે હામટા પાંચો મૂકી જાવ ને વાત પતી જાય. મુંબઈમાં પ્રોગ્રામ હતો તો મેં ઓલે દૂરનગરી નિરંજન પંડ્યાએ ભજન ગાયું તો મેં ઓલે મંજીરા વગાડ્યા. એક રૂપે નોટું નાખો હાર મારી ડોકમાં નાખી ગયો. એક ફૂલ ને એક નોટ, એક ફૂલ ને એક નોટ, એક ફૂલ ને એક નોટ, આખો હાર બનાવ્યો. નોટું કેવી ખબર છે? કોક તૂટલી, કોક ફાટલી, કોક ઘી વાળી, કોક તેલ વાળી, કોક ગલાલ વાળી, કોક નંબર વગરની, કોક અડધા ફાટિયા. મેં કહું મરી ગયા મારા હાટું ફેરી કરી છે. દૂરનગરી પૂરી થઈ એટલે હું તો અંદર ગયો, બધે આખો હાથ તોડ્યો, ફૂલ જુદા કર્યા, નોટું જુદી કરીને થપ્પી બનાવી. 1 2 3 4 5 7 8 આખો ડટ્ટો બનાવ્યો. ભાઈ ભાઈ પછી ટેક્સી કરી, નકા સિટી બસમાં જવાનું હોય તેથી ટેક્સી કરી. 100 રૂપિયા ખિસ્સામાં, એટલે કરંટ હતો. બોરી ઓલી જેને કીધું કેટલા રૂપિયા ત્યાં? ટેક્સી વાળો કે 95. તારી જાતનો ખોટો માંડ આવ્યા ખિસ્સામાં. મને કે મીટરમાં થયા એટલે દેવા તો જોહે. મેં તો જૂનો ડટ્ટો કાઢ્યો, હાલે. મને કે આ ન હાલે. મેં કીધું બીજા છે નહીં. મને કે ગણશો કોણ? મેં હું ગણાવું, લે 1 2 3 4. મેં કીધું તમે ભાઈઓ કેટલા? 7 7 8. બીજા ઠેકી ગયો 9. તારી ઉંમર કેટલી? 30 31 32. બીજા ઠેકી ગયો. તારા બાપુજી ઉંમર કેટલી? મને 80. આવી મોંઘવારીમાં 80 81. 15 રૂપિયા પૂરું જવા દે. વાતોની મજા છે. એકાદી બહેનોની વાત લેશું.
ડોરા કાઢોમાં સાંભળવું પડે. એકને એક દીકરી હોય, લાટકોટ બધા પૂરા કરો, માવતર ભણાવો ગણાવો, બધી વાત સાચી. વાહામાં ધબો મારીને હારી રસોઈ તો શીખવાડજો, કોકને ઘેર મોકલવાની છે. હવે તો કુકિંગ ક્લાસ નીકળ્યા, કુકિંગ ક્લાસ. હા, બજારમાં ચોપડીઓ તૈયાર મળે રસોઈની. હા, અમારે એક દીકરીને લગ્ન થયા, લાખોપતિની દીકરી હતી, બીકોમ સુધી ભણેલી. બીકોમ એટલે હું ખબર છે, એક કોમમાંથી બીજી કોમમાં જાય ને. બીકોમ કાંઈ ડિગ્રી નથી કાંઈ. લાખોપતિની દીકરી હતી, બીકોમ સુધી ભણેલી. એની માં કદી રહોડામાં તો એને લઈ જ નહોતી ગઈ. કોલેજ ને ફ્રેન્ડ સર્કલ ને ભણવાનું ને એમાંથી નવરી ન થઈ, એમાં લગ્ન કર્યા. હવે રસોઈ તો શીખવાડી જ નહોતી, તે ઓલી ચોપડીઓને આખી સુટકેજ પડતી હતી. દીકરી રસોઈમાં મુશ્કેલી પડે, ચોપડીમાં જોઈ લેવાનું. ગેસના ચૂલા બાટલા ને બધું કરિયાવરમાં ભેગું દીધું. ઓલા ઘરમાં નહીં હોય તો જાતા વેચ નોખા. કાઠિયાવાડમાં કેવો છે ને, પારેવાડાના પગ 5 દી રાતા, અઠવાડિયું 15 દી 2 માણસને વાયણું જમવા જવાનું, સાપણીના આમંત્રણને ધુબાકા. મહિના પછી હાહુ એમ કે હાથથી રહોડું તમારું. એમાં હાહુ ને એકાદશી હતી, બાળકના પાયણા કરવાના હતા. વહુ બેટા, તમને શીરો બનાવતા ફાવશે? અને મગજ જો, અમારી માએ અમને શીરો બનાવતા નહીં શીખવાડ્યું હોય, શું સમજો તમારા મનમાં? સાસુ બહુ નરમ હતા, ખંભાળિયાના ઈશે, ધરમપુરના. વહુ બેટા, મારું એવું નથી કહેવાનું, તમારી મમ્મીએ તમને શીરો બનાવતા શીખવાડ્યું છે ને, મારે થોડોક શીરો ખાવો છે, હમણાં બનાવી આપું છું. શું સમજો છો? આવડતો નતો ચોપડી. હવે તો ઉભા રહોડા નીકળ્યા, બારીમાં ચોપડી મૂકી શીરો બનાવવાની રીત જોજો. આને શીરો બનાવ્યો. ક્રમ પેલો પ્રથમ ગેસ પ્રગટાવો, અને માતાજીનો હવન પેટાવાનો હોય. ક્રમ બીજો કડાઈ મૂકો, ક્રમ ત્રીજો ઘી નાખો, ક્રમ ચોથો લોટ નાખો, ક્રમ 5મો દૂધ નાખો, ક્રમ 6ઠો ખાંડ નાખો, ક્રમ 7મો 2-3 આટા લ્યો. અહીંયા હલવાનું. આટા કેમ લેવા? બધા ખુલાસા સોપડી ન આવે કાંઈ. ગેસને વશમાં મૂકો, ફરતા આટા માર્યા. તારો બાપ આમ શીરો બનતો છે. એમાં કોકે બેલ વગર હડીકાથી દરવાજો ખોલવા ગઈ, એમાં પવનનો સપાટ આવ્યો ને, ચોપડીનું પાનું ભરી ગયું. ત્યાં ગાજર મરચાનો સંભારો બનાવવાની રીત હતી. આવતા વેચું એક ચમચી મીઠું નાખો, એક ચમચી મરચાની ભૂકી નાખો, જીકી. આ વાનગીને આપણે વધારે સ્વાદિષ્ટ બનાવી એક બે લીંબુ નીચો, પછી ખાવાની શરૂઆત કરો. ડીશમાં શીરો ખાલી કરીને ચમચી મૂકી દીધી, લ્યો બા શીરો. કહેતા હતા શીરો બનાવતા આવડે. બા બિચારા ધાર્મિક હતા, તુલસીનું પાંદડું મૂકીને ભગવાનને શીરો ધરાવીને એક ચમચી મોઢામાં નાખી. વહુ બેટા, કયા પ્રદેશનો શીરો છે? ઘડીક તીખો લાગે, ઘડીક ખાટો લાગે, ઘડીક ઘડીક ગીડો લાગે. ઓલી હળી કાઢતી આવી, બસ સોરી માફ કરજો, પાનું ભરી ગયું. અમારું પાનું ભરી ગયું, અમારું ચોપડીનું નહીં, અમારું. નકર તારા પગલા અમારા ઘરમાં ન હોય. એ દીકરીઓને હારી રસોઈ શીખવાડજો, નકર કોકના પાના ફરી જાય. પાના. આ વચ્ચે એક ભાઈ બેઠા, હેઠે બેસી જાય તો નીચે. આ તમે બરોબર ને? ના ના, એ બેનો ઓલું અમુક છે ને વાતું શબ્દોથી, અમુક મારા ચહેરા ઉપરથી કોમેડી થાય. મારું આમ મોઢું ફેરફાર થાય ને, એમાં બેનો દાંત કાઢતા હોય. આમ ડોકા કાઢે, દેખાતું નહોતું, એટલે મેં કીધું સમાધિ લઈ લ્યો એમ. સાંભળો જી, હવે હસાવાની મજા આવી છે ભાઈ. ભાઈ પ્રસંગો સરસ યાદ આવે છે. બપોર 12 વાગે ગયો, મારા ઘર પડકેથી નીકળો. મને કે જીતુભાઈ, રસોઈની સુગંધ તમારા ઘેરેથી આવે છે. મને કે કઢી ખાવી થોડીક. મેં લઈ જાય, કોણ ના પાડે? મને શેમાં કઢી દેશો? મેં કીધું સગવડ તારે કરવાની. ઓલું દેશી નરિયું કાઢી આવ્યો લાંબુ. મને કે નરિયામાં કઢી દો. મેં કીધું ઢોરાઈ જશે. મને કે ના ના, 2 બાજુ ખીચડીને ડાટામાં દો. એમાં ઢોરાઈ શું જાય? મેં કીધું ઘર સુધી ભૂગી જાય તો ઠરી જાય. મને કે રોટલો ઢાંકી દો. હા, મરી ગયા મોંઘવારી નડે. આને કઢીનું નામ દઈને ભાણું તૈયાર કર્યું. તમારે ઘેર મહેમાન આવે ને તમે શીરો બનાવો, સત્યનારાયણની કથાનો શીરો બનાવો, બેમાં ફેર. નકર રવો ને દૂધ ને ખાંડ ને એલચી પીતા બધું હરખું હોય, હવાજમાં ફેર. કથાનો શીરો આંખે અડાડીને ખવાય, ઓલો ઊભે ઘરે ખવાય. શીરો એવો બનાવ્યો તો સત્યનારાયણની કથાનો, એને એમ કે બીજી વાર લઈ લઉં. તો શીરા વાળો હાથને વાહે જવા દીધો, બીજી વાર લાંબો કર્યો. વાંથી કૂતરું નીકળ્યું, છાટી ગયો. હું તાળામાં ખાલી દીધું, બે કોટી રહ્યો. મરી ગયા ખાને જળખઢા.
ભાઈકમાં હોય તો ખાય ને. 12 તેના બરેલા ઠાઠડીએ ઠરે નહીં કોઈ દી. પ્રસંગોની મજા છે. ટીકા ટિપ્પણ નથી કરતા. ચારે બાજુથી આપણે નાની 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 હાસ્યની વાતો સરખો બેન સાંભળતો. 84 નંબર. એટલી નાની ઉંમરમાં બળદની રહોડી થઈ એમાં ગરબો ચડાવ્યો હોય. એ જ વાત છે ને. આ ભવિષ્યનું શું હોય છે કયો? હાલો, આટલી નાની ઉંમરમાં આવડો મોટો રહોડી થઈ એવડો બધો માવો ભરાયો છે. આનું ભવિષ્ય શું? મા બાપે ધ્યાન રાખીને સમજવા જેવું શું? આ બધું ધ્યાન રાખવા જેવું છે. સુખી સંપન્ન છે, વાંધો નથી, પોહાતું છે. બાકી ભવિષ્ય તો એનું જય ભગવાન. થઈ જાય હો, ઓગરી જાતો ને ક્યાંક. ઓલા પાન પરાગ ને માણેતર ના ગુટકા ખાય ને જુવાનિયા પડી કે તોડીને ઉપર દેવા દે. ભગવાન આવું છે તારે મારે થોડુંક સેટું થાય. ઓલા ડોક્ટર સાહેબ ઇન્જેક્શન દે ને, આખું ઇન્જેક્શન દવાનું ભરે, પછી પિચકારી ઉપર બતાવે. ભગવાન મોકલું છું. હેઠે પિચકારી બતાવે ને ઉપર હું કામ બતાવે? ગામડાની અંદર ડોક્ટર છે ને એ ઓલું રાજદૂત, જૂનું રાજદૂત ને ગામડામાં જાય વિઝિટ કરવા. ઘાસલેથી જ હાલે રાજદૂત. ખાલી પેટ્રોલ તો હું ગાળવાનું હોય ચાલુ કરવા ટાણે. તે મસ્તીનું પેટ્રોલ હું ગાળવાનું ને ઇન્જેક્શન પેટ્રોલનું ભર્યું. તો એક છોકરો બાપાને લઈને, ડોક્ટર સાહેબ જો મારા બાપાને કંઈક તકલીફ છે. ડોક્ટરે તપાસ કરી કે મેલેરિયા થઈ ગઈ, તારા બાપાને ઇન્જેક્શન દેવું જોઈએ. નહીં દે, વાંધો નહીં. દવાનું ઇન્જેક્શન તૈયાર કર્યું, મૂક્યું પડખે. એમાં વાત તો વળગી ગઈ. કેટલા વખતે તારા બાપાને છે ને હું આન તેમ. ડોક્ટર ઇન્જેક્શન દેવાનું ભૂલી ગયા. તે ઓલું દવાનું મુખ પડતું પેટ્રોલનું ઠપકાર્યું. અને ભાભોજી ભાગ્યો છે. 1.5 કિલોમીટર ભાગ્યો ભાભો. ભૂળું દઈને પડ્યો 1.5 કિલોમીટરે. તે પૂછ્યું ડોક્ટરે, તારા બાપાની ઉંમર કેટલી? તો 60 વર્ષની. મોડેલ જૂનું છે પણ એવરેજ હારી છે કે. ભાઈ ભાઈ, ઘરમાં બેનું દીકરી કચરાને પોતાને વાસિંદા કરવા હોય ને, બાપો બેઠો બેઠો હોકો ટેડકાવતો હોય. બાપો બેઠો બેઠો હોકો ટેડકાવતો. બેનું દીકરી શું કે, મંદિરે જાતા હોત તો શિરામણ કરી લીધા પછી મારા ઘરમાં શું કામ હોય? અમારે ઠામ ઠીકરા કરવા કચરા પોતાને હોકો ટેડકાવીને બેઠા હોય. બાબલો શું કે, મને મોતિયો છે, ભગવાન ક્યાં દેખાય છે? હા, મોતિયાનું બાનું કાઢે. છોકરા પરણે ટીંગા ટોળી કરીને લઈ જાય, ન હું જાય. ભગવાનની કૃપા હોય તો ભગવાનની સામે મોઢું રે ભાઈ. નકર બજાર કોણ મોઢું રાખીને બેહે. લાલ લુગડા વાળું કોક નીકળે તરત કે લે ભગુ નાવો. ત્યાં કેમ ખબડી કે ભગુ નાવો છે? મંદિરમાં મને મોતિયા છે તારી જાતના બાબલા. વડીલો દાંત કટાવવાનો દાખલો નથી દેતો. મારી નજર સામે મેં જોયું છે. મંદિરમાં તક મને મોતિયા છે. લાલ લુગડું ભાડ્યું નથી ને ભગુ નાવો. એ તમારે ઘેરેથી માવતર દર્શન કરવા મંદિરે જવું હોય ને, મિનિટ ખાલી 10 લાગે મંદિરે જાતા. વિચાર આવતા આવતા 60 વર્ષ વયા જાય. 60 વર્ષમાં એ મંદિરે જાહે નક્કી નહીં. इन पैरों से चलकर तेरे मंदिर कभी न आया, जहाँ जहाँ हो तेरी पूजा कहीं न शीश झुकाया. हे हरिहर में हार के आया, अब क्या हार चढ़ाऊं? अरे मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. ભાઈ ભાઈ, મજાની વાત. હાસ્ય તો છે જ, એની પાછળનો જે તાત્પર્ય છે ને એ બહુ સારો છે. કહેવાનો મતલબ, આગળ વધીએ. 1-2 વાત તો બેનોની વાત. ઓલા બેન તો નીંદર ચડી ગઈ. આવે રીંગણાનો શું ભાવ છે? સાંભળો સાંભળો. મંદિરના ઓટલે બેઠા બેઠા જે ડોશી વાતો કરે ને એ તો સાંભળવા જેવી હો. ઇન્ડિયાની ને ભારતની લડાઈ ફાટી નીકળી છે. ઇન્ડિયાની ને ભારતની હો. તો જમનાડો અહીંયાથી નીકળે કે હિન્દુસ્તાન વશમાં ન પડે તો સારું. તારો બાપ તેને એક જ છે. આ ડોશીઓને કોણ સમજાવવા જાય? જામનગરમાં મારો કાર્યક્રમ હતો. બસમાંથી નીચે એક ડોહીમાં દાંત કાઢતા હતા. મને કે આવા બધા બોલ મરાય. બા ધણી મળશે. હવે બાંધણી મળશે એમ લખ્યું છે કે બા ધણી મળશે.
ભાઈ ભાઈ સાંભળો, મેં ક્યાં બંધ કર્યું? હાલે છે એ ઘડિયાળ તો ચાલુ છે કે નહીં એમ કેવું છું. બસ બસ એમ જ કરવાનું છે, એમ જ. ઘણા સમય પછી પ્રભાતીઓ સાંભળવાનો મોકો મળવાનો છે આજે, નકર તો 12:30 1 પૂરું થઈ જતું હોય. આજે પ્રભાતીયનો મોકો છે. આની વખતે આપણે ક્યાં પ્રભાતીઓ સાંભળ્યું હતું? આપણે છેલ્લે મથુરભાઈ ગધેથરમાં પ્રભાતી સાંભળ્યા હતા. ભાઈ ભાઈ ખરેખર ધન્યવાદ છે. તો એકાદ બે સરસ પ્રસંગો યાદ આવે છે. આગળ વધીએ. બહેનોની વાત હાલતી હતી ને, ભગવાનની પાસે જેથી સંતતિ માગો ને તેથી દીકરી માગજો. એક દીકરીઓનો પ્રસંગ. કરેલા કર્મના બદલા દેવા પડે છે. ભગવાનની પાસે જેથી સંતતિ માગો ને તેથી દીકરી માગજો. 3 કુળમાં દીવો કરે એનું નામ દીકરી. પિયરિયામાં દીવો કરે, સાસરીમાં દીવો કરે ને મોસાળ પક્ષમાં દીવો કરે. 3 કુળ ઉજળા કરે એનું નામ દીકરી. દીકરો એક જ કુળ તારે છે, દીકરી 3 કુળને તારે છે. એનાથી આગળ બાપને દીકરી વાલી હશે, માને દીકરો વાલો હશે. જ્યાં લખવું અહીંયા લખી લેજો. બાપને દીકરી વાલી હશે, માને દીકરો વાલો હશે. બાપ મારતી થાયકો પાયકો હાયલો આવતો હોય ને, હળી કાઢતી દીકરી ફરિયામાં વહી જાય. લાવો બાપુજી તમારા હાથમાંથી થેલી લઈ લો, ખીલી ઉપર ટીંગાડી દે. બાપુજી સૂટકેસ લઈ લો, પલંગ નીચે મૂકી દે. કેમ બાપુજી તમે બોલતા નથી? તમારી તબિયત સારી નથી? બાપુજી તમારા માટે મસાલાવાળી ચા બનાવી દઉં. બાપુજી પલંગ ઉપર આડા પડો, બામ ઘસી દો, માથું દબાવી દો, પગ દબાવી દો. દીકરો એમ કે બાપુજી ગળું દબાવી દો. એ મરી ગયો, તૈયાર જ હોય. બોલો, મિલકત હાટું થઈને. દીકરામાં સ્વાર્થ છે, દીકરીમાં સ્વાર્થ નથી. હજી સુધી કોઈ બાપે દીકરીને ઓછું કઈ આપ્યું નથી, અને હજી સુધી કોઈ દીકરીએ બાપની પાસે કોઈ દી કઈ માંગ્યું નથી. હે, દીકરો સ્વાર્થીલો છે. હા, હું તમને કહું, એક દીકરીના લગ્ન એક સાહિત્યકાર પાસેથી મેં સાંભળ્યું હતું, મને યાદ આવી ગયું એટલે હું આપને કહું છું. દીકરીના લગ્ન હતા, લાડનો ઘૂમતું તાણી દીકરી પૂજા કરવા બેઠી હતી ગણપતિની. ત્યાંથી એના કાકા નીકળ્યા, દીકરી અહીં તો તારા પિયરિયા છે, હાહારા વાળું હજી કોઈ છે નહીં, અહીંયા લાડનો ઘૂમટો હુકામ તાણ્યો. ત્યારે કાઠિયાવાડની દીકરી લાડના ઘૂમટામાંથી કહે છે, કાકા મારો બાપ લાખોપતિ છે, એને દર દાગીના ક્યાં મૂક્યા, રૂપિયા ક્યાં મૂક્યા, મકાનના દસ્તાવેજ ક્યાં મૂક્યા, બધી મને ખબર છે, પણ શક્તિ પ્રમાણે મારા બાપે જે કઈ મને પ્રેમથી દીધું એ મેં મારી માથે ચડાવી લીધું. લાખો રૂપિયાની મારા બાપ સંપત્તિમાં મારી ક્યાંય નજર ન લાગી જાય એટલા માટે લાડનો ઘૂમટો તાણીને બેઠી છું. નારી શક્તિ છે. ઓલા કંકુના થાપા છે ને, મજા આવશે. કોઈની યાર ભાગીદારીમાં આપણે કામકાજ કરતા ને, ખેતર કોઈ ભાગીદારીમાં પાર્ટનરશીપમાં કોઈ દુકાન, તો એગ્રીમેન્ટ તૈયાર કર્યો, એમાં બંનેની હામામી સહી કરવી પડે. બે પાર્ટીની સહી કરતા ન આવડતું હોય ને તો સાહેવાળો અંગૂઠો મારવો પડે. દીકરી એમ કે છે કે મારા બાપે જે કઈ મને પ્રેમથી દીધું કરિયાવરમાં મારી માથે ચડાવી લીધું. લાખો રૂપિયાની મારી બાપની સંપત્તિમાંથી લોખંડની ખીલી પણ હવે મારે જોતી નથી. એક અંગૂઠાની છાપ નહીં, 10 આંગળાની છાપ મારી અને હું તો જો આ હાલી. દીકરી જેવો ત્યાગ તો હજી સુધી દુનિયામાં કોઈ કરી નથી શક્યું. જમાઈના થાપા તો આપણે લેવાના ચાલુ કર્યા, આડો ન આવે એટલે. હાલે નંગ તું પેલા ચોટાડતો. હસતા હસતા વાતો કરતા જાય ને, થોડીક વાતોનો આનંદ આવે. હે, વાત એ કરતો તો ભગવાનની પાસે સંતતિ મગો દીકરી. હજી આગળ સરસ પ્રસંગ છે. 18, 20 વર્ષ થઈ ગયા હોય, મારી માં, મારો બાપ, મારી બેન, મારો ભાઈ, મારો મામો, મારો કાકો, મારો કરે. 18, 20 વર્ષે દીકરી લગ્ન કરી નાખો. પારકા પોતાના દુઃખમાં કોઈ દી બાપને ફરિયાદ ન કરે, પારકા પોતાના કરે, એનું નામ દીકરી. આપણે હારે કોઈ દી 5 દી જાજો ને ખબર પડે. હારો 4 દી હારો લાગે, 5 દી લાગે અમરીશ પુરી જેવો, અને હાહુ લાગે લલિતા પવાર જેવી. પારકા પોતાના કરે એનું નામ તો દીકરી છો. મજાની વાત છે. છોકરાઓ બેઠા છે, 2 છોકરાઓની વાતો કરી દઉં જરા.
ફિલ્મના ગીત નીકળ્યા છે. જૂના જમાનાના ગીત ને અત્યારના ગીતની કમ્પેરિઝન કરો. હીરો છે, હિરોઈનના સાડીના છેડાને જરાક અડી જાય તો ગીત શરૂ થઈ જાય, છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા. જમાનાની બીક હતી. અત્યારે તો આંચલ હોતા જ નથી. મેં તો એક હીરોના 15 ફિલ્મ જોઈ છે. મરી કે બુસ્કોટ તો પહેર્યો જ નથી કોઈ દી. કોણ? હા, બાપા ત્રીજી પેઢીના નામની ખબર નહીં, સલમાનની ખબર. ગગો થાય ને આપણે સલમાન ખાન, ગગો બોલ્યો લે. એના જવાબ દીધા, જલસા કરજો, આપણે બધા ભેગા થઈને મોજ કરવાની છે, અમે કઈ કોન્ટ્રાક્ટ નથી રાખ્યો. હજી છે બીજા પ્રોગ્રામ બાકી. પણ મજા આવે. મારા ઘરની બાજુ મેં એકનું ગીત ગાતો સવારમાં, આતી નહીં આતી નહીં. મેં કીધું કાયમ તુરંત ખા. આખા કુટુંબ ને આવી જાય, મરી ગયા. બીજે દી સવારમાં ગીત ગાતો તો, આઈ રે ઢોલ લગા કે આઈ રે. તો શેઠ બધું ભાવનગર વાળાની તાકાત જ આવી જાય. એવા ગીત નીકળ્યા છે. બંબઈ છે કે પૂના છે કે પટના ફીર ન મિલા સજના. તારા બાપે પાસ કરી દીધો રેલવે નો. એકલી છોકરી આટલું બધું રખાય, ખંભારિયા માટો ન મરે. શબ્દના થપ્પે થપ્પા પડ્યા, ભટકાડી દે એકાદો. એવા વિચિત્ર. હું તો ગીત લખવાનું ગોતું છું, હાથમાં જ નથી આવતો. આખી સંસ્કૃતિ બગાડી નાખી. દેખા હે પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર. અત્યાર સુધી મોતિયો દેખાતો હતો. એક ગીત તો સ્વર્ગીય મુકેશ નું ગાયેલું છે. સુહાગ રાત હૈ ઘૂંઘટ ઉઠા રહા હું મેં. ઉપકાર કરસ તારે ઉપાડો ને પાડોશી મદદ કરો ન આવે, ઉપાડ તારી જાતના. એવા ગીત નીકળે. તમે એનો અર્થ કરો ને ગોટે સડી જાવ. પણ રામગીરી પ્રભાતીનો સમય છે, 4:30 સમય છે. અમુક સમયે જ હસી ખુશી હારી લાગે, અમુક સમયે ભજન જ હારા લાગે. આ તમને કહું, આ તો આપણે આગ્રહ કર્યો એટલે બે ચાર વાતો મેં હાસ્યની કરી, પણ અમુક સમયે જ પ્રભાતીય રામગીરીનો સમય થઈ ગયો છે. આરાધી ભજનો સંભળાવ્યા. મથુરભાઈને વિનંતી કરીશું એક છેલ્લો મસ્તીનો દોર લઈ. હા બેનનો બીજો રાઉન્ડ એક બાકી છે, સોરી માફ કરજો. તો બેન વિનંતી કરી, બેન પધારો અને આપને મોજ આવે એવો મસ્તીનો એકાદો ભજનનો દોર. ધન્યવાદ. એ મોરે પ્યારે તું હી રામ ભજ, તું હી રામ ભજ, તું હી રામ. जिस चरण की चरण पादुका ए भरत रयो लवला, जिस चरण रजनी गौतम नारी पर से ए अहल्या बनी जा. भज तू ही राम भज तू ही राम. ए जी जागो लोगो मत सुओ मत करो नींद से प्यार. जैसो सपनों है रेल को ऐसो है संसार. भज तू ही राम भज तू ही राम. वालिड़ा रे માર્યા રે પછી રે
ઘેલી ઘેલી મને સબ કોઈ કહે છે એ ઘેલી હાવ पवन सुत हनुमान की द्वारिकाधीश की कृष्ण कन्हैया लाल की खोड़ियार मात की प्रेम से बोलो नमः पार्वती पति हर हर महादेव। આપણે ધરમપુર ગૌશાળા સમિતિ આયોજિત સંતવાણી તેની અંદર ફાળો 3,01,51 રૂપિયા, કુલ ફાળાની રકમ 3,01,51 રૂપિયા થયેલ છે। બોલો ગૌ માતાની।